હે ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે આપણે તૈયાર થયા છીએ 10 વાગે. કેમ? કારણ કે મમ્મી આવી ગઈ છે. ભલે ભલે. તો મમ્મી તો આપણી આવી ગઈ છે. તો મમ્મી અને પપ્પા આજે પૂનમ છે એટલે જઈ રહ્યા છે ફઈના ઘરે. તો મમ્મી ત્યાં લઈ જવા માટે વસ્તુઓ રેડી કરી રહી છે અને એ બંને લોકો નીકળ્યા અને હું 11:30 વાગે ચા ગરમ કરી રહી છું ડાયરેક્ટ કિટલીમાં. ચા કપમાં કાઢી અને પછી હું બેસી ગઈ ચા પીવા માટે. આ બિસ્કિટ કોઈએ ગાધેલા હે બાપરે, આવા તીખા કેમ હે આ બિસ્કિટ? ચા પીતા પીતા ઓર્ડર મળ્યો છે ગાયને રોટલી ખવડાવવાનું. ગાયને રોટલી ખવડાવ્યા પછી ચા પી લીધી અને પછી વોશિંગ મશીનમાં કપડાં ધોવાઈ ગયા હતા. તો હું બધા કપડાં લઈ અને બહારે આવી ગઈ અને આજે તો બહુ બધા કપડાં મમ્મીએ ધોયા હતા તો બધા મેં સરસ સૂકવી દીધા. અને પછી આપણને તરસ લાગી હતી તો પાણી પી લીધું બહુ બધું અને પછી મેં ચાના વાસણ થોડા પડ્યા હતા તો એ ઉટકી નાખ્યા. અને પછી હવે તો શું કરીએ, બહુ જ ભૂખ લાગી છે બાપા. એટલે મને એક આ પેપર બૂટ મળી એ પી લીધી અને પછી મેં મારા ભાઈ અને મારા માટે બનાવી દીધો પુલાવ, જે અમે સાંજે 3:30 વાગે એટલે કે બપોરે સાંજે જે બી 3:30 વાગે અમે પુલાવ ગાધો છે. તો પછી હું બધું રેડી કરી અને જમવા બેસી ગઈ અને જોડે સૌરવ જોશીની હલ્દી રસમ જોઈ રહી છું. બધું બરોબર છે પણ આ સૌરવ જોશીએ પિંક શૂઝ કેમ પહેર્યા છે બાપા રે. અને પછી બાજુવાળા ઘરમાં ભગવાનનો નવડાવવાનો રૂમાલ પડી ગયો હતો પણ પડી નહોતો ગયો, કેવો લટકી રહ્યો હતો ભાઈ, ગજબ છે. અને આ અમારું ભૂતિયા નિવાસ જોઈ અને હું આવી ગઈ ઘરે. પાણી ભરવાનું હતું તો મેં ભરી લીધું પાણી. થોડી વાર આરામ કર્યા પછી, અને આ છે મારા નવા ચપ્પલ જે મેં પહેલાં લીધેલા જ હતા. પછી થોડું કચરોને એવું વાળી નાખ્યું અને હું વાલોર અને લસણ લઈને સુધારવા બેસી ગઈ. મમ્મી આવી તો એને અંદર બટેકાનું શાક વઘારી દીધું હતું, એને રોટલી કરી અને મેં મમ્મા જોડે થોડી સેલ્ફી લઈ લીધી. અને પછી દીવાબત્તી કરેલી હતી તો દર્શન કર્યા અને પછી હું મમ્મી જમવા બેસી ગયા. અને પછી થોડી વાર બધાએ વાતો કરી. હવે હું સૂઈ જાઉં. મળીએ કાલે. બાય બાય. જય માતાજી.